સંજેલી તાલુકામાં પત્રકારને રસ્તા વચ્ચે ઊભો રાખી વ્યાજખોરો દ્વારા માર મારી આતંક મચાવતા વ્યાજખોરો સામે નોંધાવી પત્રકારે સંજેલી પોલીસ મથકે ફરિયાદ. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના માર્કેટયાર્ડના રિપોર્ટ લઈ આવતા પત્રકારને રસ્તા વચ્ચે રોકી વ્યાજખોરો દ્વારા પૈસાની લેતી દેતીની અદાવતે ઝઘડો કરવામાં આવ્યો. મૂળ જે પૈસા 12,000 લીધેલ હતા તેમાંથી એક જ વર્ષમાં વ્યાજ સાથે 20,000 ચૂકવી દેવામાં આવ્યા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવીને મને કેમ પૈસા નથી આપતો તેમ કહી પત્રકાર અતુલભાઈ બામણિયાને રસ્તા વચ્ચે રોકી જાહેરમાં મારામારી કરી આજે તો રિવોલ્વર નથી લાવ્યો નહીં તો ભેજ ઉડાવી દે તેમ કહેતો અને મા બેન સમાની ગાળો બોલી ધમકી આપતો હતો અને કાલે આવીશું પાછા તેમ કહેતા બામણિયા દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશને 2 જણ સામે સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી જેમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે પત્રકારોને મારવાના કિસ્સા દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે તો હવે આવા વ્યાજખોરોની સામે સરકારશ્રીની સૂચના મુજબ સજા થાય છે કે કેમ તે જાણવું રહ્યું અને આવા વ્યાજખોર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા લોકમાંગ પણ ઉઠવા પામી છે. આપનું નામ? બામણિયા અતુલ કુમાર અનોપસિંહ. શું મેટર બની હતી? ગઈકાલે 7 વાગ્યે 7 તારીખના 6:30ના સમયે હું જાલોદ રોડથી રિપોર્ટિંગ કરીને આવતો હતો ત્યારે 2 બાઇકો લઈ અને 4 જણા આવ્યા. 4 જણા આવી અને રસ્તામાં મારી બાઇક તૈયારી ઊભી રખાવી અને પછી ડાયરેક્ટ મારવા જ માંડ્યા અને એના પછી મને મા બેનની ગાળો બોલ્યા. એના પહેલાં મારા ઘરે આવી અને મારા છોકરો એટલો જ હતો એ ટાઈમમાં આવીને છોકરીને ગાળો બોલી ગયા. હાલ છોકરી મારે 13 વર્ષની છે. તો એના પછી હું રિપોર્ટિંગ કરવા માટે ગયો હતો જાલોદ રોડ પર માર્કેટ યાર્ડથી. હું રિટર્ન આવતા આ લોકોએ ચાલો વિરાખ મારી પાસે આજે રિવોલ્વર નથી લાવ્યો નહીં તો ભેજું ઉડાડ દેતો એવી ધમકી આપી અને મારા જોડે હુમલો કર્યો ડાયરેક્ટ 3 જણાએ. એમાંથી 2 જણને સાહેબને ફોન કરી અને પછી ડિટેન કરાયા છે. કઈ ચેનલ? આપ કઈ ચેનલના પત્રકાર છો? હું i7 ન્યૂઝમાં કામ કરું છું સંજેલી તાલુકામાં. રિપોર્ટર વિજય ચરપોટ, બોધિક ભારત, સંજેલી.